હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે કયા ટૉપિકની વાત કરવાના છીએ? તો ગુજરાતમાં BDS એટલે કે ડેન્ટલની જે સરકારી અને પ્રાઇવેટ કોલેજો આવેલી છે તેમાં આપણો અભ્યાસનો કુલ કેટલો ખર્ચો થશે તેની આપણે આજે વાત કરવાના છીએ. આગળના 3 વિડીયોમાં આપણે MBBS, પછી BAMS એટલે કે આયુર્વેદિક અને BHMS એટલે કે હોમિયોપેથિક ત્રણેય કોર્સીસમાં તમારો કુલ કેટલો ખર્ચો થશે એને આપણે સંપૂર્ણ માહિતી આપી છે. આ 3 વિડીયો તમે ના જોયા હોય તો મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026 નામના પ્લેલિસ્ટમાં જઈ અને તમે ત્રણેય વિડીયો જોઈ શકો છો. તો ચલો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તો અહીંયા આપણી સરકારી કોલેજ આવશે. તો જે ડેન્ટલમાં સરકારી કોલેજ છે એ માત્ર અહીંયા 2 સરકારી કોલેજ છે અને જેની ટ્યુશન ફી એટલે કે જે કોલેજની ફીસ છે અહીંયા એ 20,000 રૂપિયા તમારી કોલેજની ફીસ છે. અને જે તમારો બાકીનો ખર્ચો છે એ તમારો એક વર્ષમાં અહીંયા એવરેજ તમારો 75,000 રૂપિયા થઈ શકે છે. જેમાં તમારી હોસ્ટેલની ફી આવી ગઈ, પછી તમારી મેસ ફી આવી ગઈ, પછી તમારો બુક્સનો ખર્ચો આવી ગયો, સ્ટેશનરી હોય, પછી તમારો પર્સનલ કોઈ ખર્ચો હોય અથવા કોલેજનો કોઈ ખર્ચો હોય, તમારો એવરેજ અહીંયા 75,000 રૂપિયા દરેક ખર્ચો થઈ શકે છે. તો અહીંયા આપણે જોઈએ કે સરકારી કોલેજમાં એક વર્ષનો કુલ કેટલો ખર્ચો થાય. તો કોલેજની ફી અહીંયા 20,000 રૂપિયા અને બાકીનો ખર્ચો 75,000 રૂપિયા. તો ટોટલ તમારો અહીંયા એક વર્ષનો 95,000 રૂપિયા ખર્ચ તમારો થઈ શકે છે. અને આને આપણે હજુ રાઉન્ડ ફિગર કરી લઈએ તો અહીંયા તમારો 1 લાખ રૂપિયા તમારો એક વર્ષનો ખર્ચો થશે. આપણે 95,000માં ફરીથી આપણે 5,000 ઉમેરી દઈએ તો તમારો 1 લાખ રૂપિયા તમારો એક વર્ષનો સરકારી કોલેજમાં ખર્ચો થશે. હવે અહીંયા આપણે એને 4.5 વર્ષનો કુલ ખર્ચો જોઈએ. તો તમને ખબર જ છે કે આગળના 3 વિડીયોમાં આપણે કીધું છે કે એમ આપણે અહીંયા 4.5 વર્ષનો ખર્ચો ગણીએ છીએ. તો તમારો જે અભ્યાસ છે એ 5.5 વર્ષનો હોય છે, પણ તમારું 4.5 વર્ષનું સ્ટડી અને 1 વર્ષનું તમારું ઇન્ટર્નશીપ હોય છે. એટલે કે તમારી કોલેજની ફી પણ તમારે 4.5 વર્ષની ભરવાની હોય છે. અને જે છેલ્લું ઇન્ટર્નશીપનું વર્ષ હોય છે એમાં તમને સામેથી સ્ટાઇપન્ડ આપવામાં આવે છે, એટલે કે તમને સામેથી પગાર આપવામાં આવે છે, જેમાં તમે તમારા ખર્ચાની ભરપાઈ કરી શકશો. અને ત્યારે તમારે કોઈપણ પ્રકારની કોલેજની ફી ભરવાની હોતી નથી. એટલે કે તમારો જે પણ ખર્ચો થશે એ 4.5 વર્ષ સુધી તમારો ખર્ચો થશે. તો અહીંયા જે આપણો એક વર્ષનો ખર્ચો અહીંયા 1 લાખ રૂપિયા છે તેને અહીંયા આપણે 4.5 વડે ગુણીએ તો તમારો જે સરકારી કોલેજમાં અહીંયા 4.5 લાખ રૂપિયામાં તમારું સંપૂર્ણ અહીંયા ગુજરાતમાં BDS પૂર્ણ થઈ જશે. અને તમને ઘણી બધી સ્કોલરશીપ મળી શકે છે. એનો આપણે વિડીયો ઓલરેડી ચેનલ પર બનાવેલો છે અને આપણે ફરીથી અહીંયા બનાવીશું. માત્ર ખાલી તમારે આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખવાની છે અને ડેલી તમારે જે પણ અપડેટ મળતી રહે એનો તમારે વિડીયો ડેલી સંપૂર્ણ જોતા જવાના છે. સ્ટેપ બાય સ્ટેપ તમને દરેક માહિતી આ ચેનલ પર મળતી જશે. તો ચલો હવે આપણે પ્રાઇવેટ કોલેજની વાત કરીએ. અહીંયા તો અહીંયા પ્રાઇવેટ કોલેજમાં 2 પ્રકારના કોટા હોય છે. એક હોય છે અહીંયા સરકારી કોટા અને એક આપણે પાછળ વાત કરીશું મેનેજમેન્ટ કોટા. તો સૌપ્રથમ આપણે અહીંયા સરકારી કોટાની વાત કરીએ. તો સરકારી કોટામાં અહીંયા દરેક કોલેજની ફી અલગ અલગ હોય છે, પણ અહીંયા આપણે સૌથી ઓછી ફી જોઈએ તો તમારી BDS એટલે કે ડેન્ટલમાં ગુજરાતમાં સૌથી ઓછામાં ઓછી ફી અહીંયા સરકારી કોટામાં 2 લાખ રૂપિયા છે. જે અહીંયા આપણે સિદ્ધપુરની કોલેજ છે જેનું નામ છે સિદ્ધપુર ડેન્ટલ કોલેજ, જે સિદ્ધપુરમાં આવેલી છે. તો એની 2 લાખ રૂપિયા છે. અને જે સૌથી વધારે ફીસ છે અહીંયા ગુજરાતમાં ડેન્ટલમાં જે તમારી 6,59,000 રૂપિયા છે, જે કોલેજનું નામ છે અહીંયા ધરમસિંહ દેસાઈ ડેન્ટલ કોલેજ, જે નડિયાદમાં આવેલી છે. એટલે કે તમારી જે કોલેજની ફીની રેન્જ છે અહીંયા 2 લાખથી લઈ અને 6,59,000 છે. જે બાકીની એટલે કે ટોટલ તમારી 11 પ્રાઇવેટ કોલેજ છે તો બાકીની જે કોલેજની ફીસ છે એ આ બંને રેન્જની વચ્ચે રહેશે. અને જે આ ફીસ છે અહીંયા એ 2026ની નવી ફીસ છે. તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ડેન્ટલમાં માત્ર કેટલીક કોલેજની ફી વધી છે. અહીંયા સિદ્ધપુર કોલેજની છેલ્લા 3 વર્ષથી કોઈપણ પ્રકારની ફીમાં વધારો થયો નથી અને ધરમસિંહ કોલેજમાં અહીંયા દર વર્ષે વધારો થાય છે. એટલે તમારો અલગ અલગ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે કે જે ફીસ છે અહીંયા 2026ની ફીસ છે. તો ચલો આપણે આગળ જોઈએ હવે તમારી જે કોલેજની ફી સિવાયનો અહીંયા પ્રાઇવેટ કોલેજમાં આપણે 2 લાખ રૂપિયા ખર્ચો ગણીએ કે એક વર્ષમાં તમારે 2 લાખ રૂપિયા ખર્ચો થાય. કેમ કે પ્રાઇવેટ કોલેજમાં તમારે રહેવાનો પણ ખર્ચો આપવાનો હોય છે કે હોસ્ટેલ ફી તમારી 30,000 થી 40,000 રૂપિયા હોય, પછી તમારા જમવાના 30,000 થી 40,000 રૂપિયા થાય, પછી તમારું બુક અને સ્ટેશનરીનો 10,000 થી 15,000 ખર્ચો થાય, પછી તમારો બાકીનો તમે પર્સનલ ખર્ચો કરો એ તમારો થઈ શકે છે. એટલે કે આપણે એવરેજ અહીંયા 2 લાખ રૂપિયા ગણીએ. તમે આનાથી વધારે પણ ગણી શકો છો અને આનાથી ઓછો પણ ગણી શકો છો, પણ એ તમારા પર ડિપેન્ડ કરે છે. હવે તો ચલો આપણે જોઈએ કે તમારો પ્રાઇવેટ કોલેજમાં સરકારી કોટામાં
એક વર્ષનો કુલ કેટલો ખર્ચો થઈ શકે છે? તો આપણે પહેલાં તો સૌથી ઓછો અહીંયા સિદ્ધપુર કોલેજ માટે ગણીએ કે જેની કોલેજની ફીસ છે અહીંયા એ 2 લાખ રૂપિયા છે અને બાકીનો ખર્ચો અહીંયા આપણે 2 લાખ રૂપિયા ગણીએ તો તમારો જે એક વર્ષનો સૌથી ઓછામાં ઓછો ડેન્ટલમાં ખર્ચો છે એ તમારો 4 લાખ રૂપિયા થઈ શકે છે. આનાથી ઓછો થવાની તમારી કોઈ પણ પ્રકારની સંભાવના નથી. હવે આપણે જોઈએ કે તમારો સૌથી વધારે એક વર્ષનો ખર્ચો ડેન્ટલમાં કેટલો થઈ શકે છે. તો તમને ખબર જ છે, આપણે આગળ વાત કરી હતી કે ધરમસિંહ દેસાઈ જે ડેન્ટલ કોલેજ છે અહીંયા જે નડિયાદમાં આવેલી છે એમાં તમારી અહીંયા સૌથી વધારે ટ્યુશન ફીસ છે. કેટલી છે આપણે વાત કરી એવી રીતે અહીંયા 6,59,000 રૂપિયા છે અને એમાં આપણે બાકીનો ખર્ચો 2 લાખ રૂપિયા એડ કરીએ તો તમારો જે એક વર્ષનો કુલ ખર્ચ છે એ તમારો અહીંયા 8,59,000 રૂપિયા થઈ જાય. એટલે કે સૌથી ઓછામાં ઓછો અહીંયા 4 લાખ અને સૌથી વધારે અહીંયા 8,59,000. એટલે તમે અહીંયા રેન્જ જોજો, બહુ તમારો ડિફરન્સ છે. જેમ કે તમારે અહીંયા તમે ચોઈસ ફિલિંગ કરતા હોય તો તમને એક કોલેજનો તમારી ફીસ છે એ 2 લાખ રૂપિયા છે અને બીજી કોલેજની ફીસ અહીંયા 6,59,000 રૂપિયા છે. એટલે તમારો તફાવત બહુ વધારે છે ડેન્ટલમાં. એટલે ખાસ તમારે ચોઈસ ફિલિંગ કરતાં કોલેજની ફીસ જોઈ લેવાની છે, એની હોસ્ટેલની ફીસ જોવાની છે. પણ તમે કોલેજની ફીસ જોશો એટલે તમને બાકીનો ખર્ચો તો તમારો એવરેજ રહેવાનો છે, પણ ખાસ તમારે દરેક પ્રકારની ફીસ જોઈ લેવાની છે તો તમને પરફેક્ટલી આઈડિયા આવશે, તમારો ખર્ચો વધારે ના થઈ જાય અને તમારું બજેટ ના બગડી જાય. એના માટે તમારે ખાસ તમારે દરેક વસ્તુ જોતા જવાનું છે. તો ચાલો આપણે આગળની વાત કરીએ કે અહીંયા હવે આપણે 4.5 વર્ષનો ખર્ચો જોઈએ. તો અહીંયા પ્રાઇવેટ કોલેજમાં સરકારી કોટામાં 4.5 વર્ષનો કુલ કેટલો ખર્ચો થઈ શકે છે? તો આપણે સૌથી ઓછો અહીંયા સિદ્ધપુર કોલેજમાં ગણીએ તો એનો જે એક વર્ષનો ખર્ચ છે અહીંયા એ 4 લાખ રૂપિયા છે, જેને આપણે 4.5 વડે ગુણીએ તો તમારો અહીંયા 18 લાખ રૂપિયા ખર્ચો થઈ શકે છે. એટલે કે તમારે પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લેવું હોય તો મિનિમમ તમારો 18 લાખ ખર્ચો થઈ શકે છે. આનાથી વધારે થવાની સંભાવના છે પણ આનાથી ઓછો થવાની કોઈ પણ સંભાવના નથી, જે તમારો 4.5 વર્ષનો કુલ અભ્યાસ છે એના માટે. અને આપણે સૌથી વધારે જોઈએ તો અહીંયા ધરમસિંહ દેસાઈ જે ડેન્ટલની કોલેજ છે નડિયાદ, એમાં તમારો સૌથી વધારે ખર્ચો થશે. એટલે કે આપણો એક વર્ષનો ખર્ચો અહીંયા 8,59,000 રૂપિયા છે. એને આપણે 4.5 વડે ગુણીએ અહીંયા તો એ તમારો અહીંયા 38,65,000 રૂપિયા થઈ શકે છે, જેને આપણે રાઉન્ડ ફિગર કરી લઈએ તો અહીંયા 39 લાખ રૂપિયા તમારો ખર્ચો થઈ શકે છે. તમે અહીંયા જોશો કે તમને એક કોલેજમાં એડમિશન મળે તો તમારો કુલ ખર્ચ અહીંયા 18 લાખ અને બીજી કોલેજમાં તમને એડમિશન મળે તો અહીંયા 39 લાખ. બંને અહીંયા સરકારી કોટાની કોલેજ છે, એક પણ મેનેજમેન્ટ કોટાની અહીંયા આપણે વાત કરી રહ્યા નથી હજુ, બંને સરકારી કોટાની જ કોલેજ છે. તો ખાસ તમારે ચોઈસ ફિલિંગમાં ધ્યાન રાખવાનું છે. અહીંયા આપણે 18ના ડબલ કરીએ તો પણ 36 લાખ થાય છે અને આ કોલેજમાં તમારો ખર્ચો અહીંયા 39 લાખ થશે. તો તમારે ખાસ ચોઈસ ફિલિંગમાં દરેક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. તો ચલો આપણે આગળ જઈએ. અહીંયા તો ગુજરાતમાં તમારી BDSમાં ડેન્ટલની કોલેજમાં પ્રાઇવેટ કોલેજમાં તમારો ઓછામાં ઓછો ખર્ચો છે, મેં વાત કરી એવી રીતે અહીંયા તમારો 18 લાખ રૂપિયા થઈ જશે. એટલે આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. અને સૌથી વધુમાં વધુ તમારો 40 લાખ ખર્ચો થઈ શકે છે અને એનાથી વધારે તમારો કોઈ ખર્ચો થશે નહીં, 39 અથવા 40 લાખ એ તમારા પર હવે ડિપેન્ડ કરે છે. પણ આપણે રાઉન્ડ ફિગર હજુ પણ લઈ લઈએ તો તમારો 40 લાખ ખર્ચો થઈ શકે છે. તો ચલો આપણે આગળ જઈએ. હવે આપણે મેનેજમેન્ટ કોટાની વાત કરીએ એની પહેલાં તમારા માટે એક ખાસ સૂચના છે કે નીટ 2026ની પરીક્ષા પછી જે મેડિકલ એડમિશન પ્રક્રિયા શરૂ થાય છે એના માટે તમને તમારા સપનાની કોલેજ સુધીનો સાચો માર્ગ બતાવવામાં આવશે. એટલે કે અહીંયા અમે પેડ કાઉન્સેલિંગ શરૂ કર્યું છે, જેમાં તમને પર્સનલી માર્ગદર્શન આપવામાં આવશે. જેમાં અમારો અનુભવ છે અહીંયા 7 વર્ષનો અનુભવ છે. વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીઓને પર્સનલી માર્ગદર્શન અને હજારો વિદ્યાર્થીઓને યુટ્યુબ દ્વારા સફળ માર્ગદર્શન આપ્યું છે. એટલે કે તમારા જોડે જો અહીંયા નીટ 2026નું રિઝલ્ટ હોય તો અહીંયાથી અહીંયા લઈ જવાની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. તમારી એક ભૂલ છે એ તમને લાખોમાં પડી શકે છે. તો બિલકુલ ચિંતા ન કરો અને નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ તમારી એડમિશન પ્રક્રિયાને સુરક્ષિત બનાવો. તો હવે તમને કયા કોર્સમાં માર્ગદર્શન મળશે? તો જે મેડિકલના 4 કોર્સ છે, MBBS હોય, BDS હોય, BAMS હોય કે BHMS હોય, આ 4 કોર્સમાં તમને સંપૂર્ણ ગુજરાતની મેડિકલ એડમિશન પ્રક્રિયાનું માર્ગદર્શન મળશે. જેમાં તમારી કોલેજની પસંદગી હોય, ચોઈસ ફિલિંગ હોય, રાઉન્ડ વાઇઝ માર્ગદર્શન હોય કે અહીંયા તમને એડમિશન તમારું કન્ફર્મ ના થાય ત્યાં સુધી તમને દરેક પ્રકારની જાણકારી આપવામાં આવશે. અને તમારી કોઈ પણ સમસ્યા હોય દરેક સમસ્યાનું સમાધાન લાવવાની જવાબદારી અમારી રહેશે. એટલે કે અમે સંપૂર્ણ તમારી જવાબદારી રાખીશું. છતાં પણ તમને કોઈ સમસ્યા હોય તો તમે ગમે ત્યારે કોલ કરી અને અમારા જોડેથી માહિતી લઈ શકો છો. એટલે કે માત્ર એક નાનકડી ભૂલ છે એ તમારા બાળકનું સપનું
અને તમારા લાખો રૂપિયા બગાડી શકે છે। તો બિલકુલ ચિંતા ન કરો અને આજે જ તમે સાચું માર્ગદર્શન મેળવો, જેની ફીસ અહીંયા 9,999 રૂપિયા છે। એટલે કે તમારી કારકિર્દી માટે એક નાનું પણ અહીંયા શ્રેષ્ઠ રોકાણ થઈ શકે છે। તો હવે તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે, તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે કોલ કરી અને અહીંયા પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો। ફરીથી અહીંયા હું નંબર લખી દઉં છું, 85 11 51 55 42। તો આ નંબર પર કોલ કરી અને તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો। તો એડમિશનનું માર્ગદર્શન મેળવવા આજે જ અહીંયા સંપર્ક કરો। અને તમે અહીંયા જોઈ શકો છો કે વર્ષ 2025માં જે વિદ્યાર્થીઓને અહીંયા MBBSના ત્રીજા રાઉન્ડમાં એડમિશન મળી ગયું હતું અને પછી એમને કેવા રિવ્યૂ આપેલા છે તમે જોઈ શકો છો। આજે દરેક વિદ્યાર્થી છે અહીંયા 2025ના અમારા પેડ કાઉન્સેલિંગમાં જોડાયેલા હતા। અને આગળ વાત કરી એવી રીતે અહીંયા વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીઓને પર્સનલી માર્ગદર્શન આપ્યું હતું, જે અત્યારે મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે। તો ચાલો આપણે આગળ જઈએ। અને આ જે વિદ્યાર્થીઓ છે એ અમારા MBBSના પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા અને એમને ત્રીજા રાઉન્ડમાં એડમિશન મળ્યા પછી એમને કેવા રિવ્યૂ આપેલા છે તમે જોઈ શકો છો। વિડીયો પોઝ કરી અને સંપૂર્ણ માહિતી વાંચી શકો છો અને પછી તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાવાનું વિચારી શકો છો। તો ચાલો આપણે આગળ જઈએ। હવે આપણે જે BDS છે ગુજરાતમાં, એમાં આપણે પ્રાઇવેટ કોલેજમાં મેનેજમેન્ટ કોટામાં કેટલો ખર્ચો થાય છે એ ચાલો આપણે જોઈએ। તો અહીંયા પ્રાઇવેટ કોલેજ અને મેનેજમેન્ટ કોટા, તો મેનેજમેન્ટ કોટાની આપણે અહીંયા ફી જોઈએ। તો જે સૌથી ઓછામાં ઓછી ફીસ છે અહીંયા 3,80,000 રૂપિયા તમારી BDSમાં છે। જે નરસિંહભાઈ પટેલ ડેન્ટલ કોલેજ જે આવેલી છે અહીંયા વિસનગર મહેસાણામાં, ત્યાં સૌથી ઓછામાં ઓછી ફીસ છે। તો તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા કોઈ વિદ્યાર્થી આ કોલેજમાં અહીંયા મેનેજમેન્ટ કોટામાં એડમિશન લે છે 3,80,000માં, અને કોઈ વિદ્યાર્થી અહીંયા જેમ કે છે કોલેજ, કઈ કોલેજ હતી અહીંયા આપણી ધરમસિંહ દેસાઈ મેડિકલ કોલેજ, એમાં ધારો કે ગવર્મેન્ટ કોટામાં એડમિશન લે છે। તો હવે કોઈ વિદ્યાર્થી કહે છે કે મને તો સરકારી કોટામાં એડમિશન મળ્યું, તને મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળ્યું, પણ અહીંયા સરકારી કોટાની ફીસ છે એ 6,59,000 રૂપિયા છે। અને જે વિદ્યાર્થીને અહીંયા ધારો કે મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળ્યું હોય એની ફીસ અહીંયા 3,80,000 છે, એના કરતાં અડધી ફીસ છે, છતાં પણ એને મેનેજમેન્ટ કોટામાં એડમિશન લીધું છે। તો ફીસ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। ભલે તમે ઘણા વિદ્યાર્થીઓ કેવી રીતે ચોઇસ ફિલિંગ કરતા હોય છે કે બધી પહેલાં સરકારી કોટાની કોલેજ ચોઇસ ફિલિંગ કરી દે, પછી બધી મેનેજમેન્ટ કોટાની ચોઇસ ફિલિંગ કરી દે, પણ પહેલાં તમારે ફીસ જોવાની છે, કોલેજનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે, કોલેજનું રેન્કિંગ કેવું છે, તમારે દરેક વસ્તુ જોઈ અને પછી તમારે ચોઇસ ફિલિંગ કરવાની છે। તો અહીંયા જે સૌથી વધારેમાં વધારે ફીસ છે એ અહીંયા 11,67,000 રૂપિયા છે મેનેજમેન્ટ કોટામાં। જે કોલેજનું નામ છે અહીંયા ધરમસિંહ દેસાઈ જે ડેન્ટલ કોલેજ છે એ નડિયાદમાં આવેલી છે। અને જે ફીસ છે અહીંયા એ વર્ષ 2026ની નવી ફીસ છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। હવે આપણે બાકીનો ખર્ચો અહીંયા 2 લાખ રૂપિયા ગણીએ કે અહીંયા તમારો બાકીનો જે ખર્ચો છે હોસ્ટેલમાં રહેવાનો, જમવાનો, તમારો કોઈ બુક્સનો ખર્ચો, તમારો કોઈ પર્સનલ ખર્ચો, ઘણા બધા ખર્ચા હોઈ શકે છે, પણ આપણે એવરેજ 2 લાખ રૂપિયા ગણીએ તો જે પ્રાઇવેટ કોલેજ છે એમાં મેનેજમેન્ટ કોટામાં તમારો એક વર્ષનો કુલ કેટલો ખર્ચો થઈ શકે છે એ ચલો હવે આપણે અહીંયા જોઈએ। તો પહેલાં તો આપણે સૌથી ઓછો જોઈએ અહીંયા કે નરસિંહભાઈ પટેલ જે મેડિકલ કોલેજ ડેન્ટલ કોલેજ જે વિસનગરમાં આવેલી છે, તો એમાં આપણે જોઈએ। તો એમાં જે મેનેજમેન્ટ કોટાની સૌથી ઓછી ફીસ અહીંયા 3,80,000 રૂપિયા છે અને બાકીનો ખર્ચો અહીંયા આપણે 2 લાખ રૂપિયા ગણીએ તો કુલ તમારો જે ખર્ચો છે એક વર્ષનો એ તમારો અહીંયા 5,80,000 રૂપિયા થઈ શકે છે। એટલે તમે અહીંયા એવરેજ અહીંયા તમે 6 લાખ ગણો અહીંયા, તો તમારે જો ડેન્ટલમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવું હોય તો તમારો એક વર્ષનો ખર્ચો 6 લાખ રૂપિયા થઈ શકે છે। એનાથી ઓછો થવાની કોઈ પણ પ્રકારની સંભાવના નથી, માત્ર એક જ વર્ષનો ખર્ચો છે અને તમારો અભ્યાસ 4.5 વર્ષનો હોય છે। તો ચાલો આપણે અહીંયા જોઈએ કે સૌથી વધારે તમારો કેટલો ખર્ચો થઈ શકે છે। તો સૌથી વધારે તમારો ખર્ચો અહીંયા ધરમસિંહ દેસાઈ જે મેડિકલ કોલેજ જે ડેન્ટલ કોલેજ છે નડિયાદમાં આવેલી છે, એમાં સૌથી વધારે તમારે જે છે એ મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે અહીંયા એ 11,67,000 રૂપિયા છે। અને બાકીનો ખર્ચો અહીંયા 2 લાખ રૂપિયા આપણે ગણીએ તો તમારે 13,67,000 રૂપિયા માત્ર અહીંયા એક વર્ષનો ખર્ચો છે। જો તમે ડેન્ટલમાં અહીંયા મેનેજમેન્ટ કોટામાં આ કોલેજમાં એડમિશન લેશો તો તમારો અહીંયા 5,80,000થી લઈ અને 13,67,000ની રેન્જમાં તમારો બાકી કોલેજનો ખર્ચો છે એ આની વચ્ચે છે, આનાથી વધારે કે આનાથી ઓછો હશે નહીં। તો આપણે લોએસ્ટ અને હાઈએસ્ટ જોઈ લીધું, તો આ તમારે આઈડિયા આવી ગયો। તો ચાલો આપણે હવે આગળ જઈએ અને આગળ આપણે જોઈએ કે 4.5 વર્ષનો કુલ કેટલો ખર્ચો થશે। તો અહીંયા પ્રાઇવેટ કોલેજમાં મેનેજમેન્ટ કોટામાં 4.5 વર્ષનો કુલ કેટલો ખર્ચો થશે। તો જે સૌથી ઓછો ખર્ચો છે અહીંયા નરસિંહભાઈ પટેલ જે ડેન્ટલ કોલેજ વિસનગરમાં આવેલી છે, તો એમાં જે એક વર્ષનો ખર્ચ છે અહીંયા એ 5,80,000 રૂપિયા છે। એને આપણે 4.5 વડે ગુણીએ તો 26,10,000 રૂપિયા થઈ શકે છે, પણ આને આપણે રાઉન્ડ ફિગર લઈએ તો આપણે 10,000 ઘટાડી દઈએ તો તમારો અહીંયા 26 લાખ રૂપિયા તમારો
ખર્ચો ટોટલ થઈ શકે છે. એટલે કે અહીંયા તમારે ડેન્ટલમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવું હોય તો 26 લાખ કરતાં તમારો ઓછો ખર્ચો થવાની કોઈપણ પ્રકારની સંભાવના નથી. 26 લાખથી વધારે થઈ શકે છે. તો કેટલો વધારે થઈ શકે છે ચાલો આપણે જોઈએ અહીંયા. તો સૌથી વધારે અહીંયા તમારો મેનેજમેન્ટ કોટામાં ખર્ચો છે એ ધરમસિંહ દેસાઈ ડેન્ટલ કોલેજ છે નડિયાદમાં, એમાં થશે. તો એમાં જે એક વર્ષનો ખર્ચો તો આપણે આગળ ગણી એવી રીતે અહીંયા 13,67,000 રૂપિયા છે, એને અહીંયા આપણે 4.5 વડે ગુણીએ તો તમારો અહીંયા 61,51,500 રૂપિયા તમારો ખર્ચો થઈ શકે છે. તો એને આપણે રાઉન્ડ ફિગર લઈ લઈએ અહીંયા તો તમારો 62 લાખ રૂપિયા ખર્ચ થશે. એટલે કે 26 લાખથી લઈ અને તમારો 62 લાખ સુધીનો ખર્ચો થઈ શકે છે. પણ ખાસ તમારે ચોઈસ ફિલિંગમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે બંને જોઈ શકો તમે કેટલો તફાવત છે. અહીંયા 26ના ડબલ તમે કરશો તો પણ તમારા 52 લાખ થશે અને તમારો સૌથી વધારે ખર્ચો 62 લાખ છે. તો તમારે કઈ કોલેજમાં એડમિશન લેવું છે તમારે દરેક વસ્તુ ધ્યાન રાખવાની છે. એટલા જ માટે અમે અહીંયા પેડ કાઉન્સેલિંગ શરૂ કર્યું છે કે જેટલા પણ વિદ્યાર્થી પેડ કાઉન્સેલિંગ અફોર્ડ કરી શકે છે તો એમને પર્સનલી માર્ગદર્શન આપીએ અને એમને ઘણો બધો ફાયદો થઈ શકે છે. તો ચલો આપણે આગળ જઈએ. હવે આપણે સીટ પ્રમાણે માહિતી આપીએ કે અહીંયા જે ગુજરાતમાં BDSની કેટલી સરકારી કોલેજ છે અહીંયા તો અહીંયા 2 સરકારી કોલેજ છે અને એમાં 250 સીટ છે. તો આ 250 સીટનો કેટલો અહીંયા ખર્ચો થશે તો આગળ આપણે ખર્ચો ઓલરેડી ગણેલો જ છે. તો તમારો 4,50,000 રૂપિયા ખર્ચવાળી અહીંયા આ 250 સીટ છે. પછી આપણે અહીંયા ગુજરાતમાં ડેન્ટલની કેટલી પ્રાઇવેટ કોલેજ છે અહીંયા તો 11 પ્રાઇવેટ કોલેજ છે અને એમાં કેટલી સીટ છે અહીંયા તો 1,005 સીટ છે. સરકારી 250 સીટ, પ્રાઇવેટ 1,005 સીટ, એટલે કે ટોટલ તમારી 1255 સીટ છે અને ટોટલ તમારી 13 કોલેજ છે, જેમાંથી 2 સરકારી કોલેજ અને 11 પ્રાઇવેટ કોલેજ. તો હવે જે પ્રાઇવેટ કોલેજો હોય છે એમાં ઘણા બધા પ્રકારના કોટા હોય છે. સરકારી કોટા હોય, NRI કોટા હોય, મેનેજમેન્ટ કોટા હોય. તો સૌપ્રથમ આપણે સરકારી કોટાની વાત કરીએ અહીંયા. તો તમારી જે 100% સીટ હોય એટલે કે અહીંયા જે 1,005 સીટ છે એમાંથી તમારી 75% સીટ અહીંયા સરકારી કોટામાં જવી જોઈએ. પણ ઘણી બધી કોલેજમાં કેવું હોય છે કે મેનેજમેન્ટ કોટા કે NRI કોટાની સીટ હોતી નથી તો એને પછી સરકારી કોટામાં કન્વર્ટ કરવામાં આવે છે. એટલે આમ તો તમારી 75% લેખે અહીંયા તમારી 754 સીટ થવી જોઈએ. પણ અહીંયા રિયલમાં હાલ ગુજરાતમાં જે સરકારી કોટાની સીટ છે BDS એટલે કે ડેન્ટલમાં એ તમારી અહીંયા 770 સીટ છે, એટલે કે તમારી 75% કરતાં વધારે સીટ છે. પણ 1-2 કોલેજો છે એમાં અહીંયા મેનેજમેન્ટ કોટાની સીટ હોતી નથી. તો ચલો આપણે હવે આ જે 770 સીટ છે એમાં તમારો કેટલો ખર્ચો થઈ શકે છે તો આપણે આગળ ગણ્યું એવી રીતે અહીંયા 18 લાખથી લઈ અને તમારો 39 લાખ રૂપિયા ખર્ચવાળી અહીંયા આ 770 સીટ છે. હવે આપણે અહીંયા મેનેજમેન્ટ કોટા અને NRI કોટાનો કોન્સેપ્ટ સમજીએ તો એ તમારે હવે ખાસ સમજવાનો છે. તો આમાં તમને ઘણું બધું કન્ફ્યુઝન થશે પણ હું તમને સરળ ભાષામાં સમજાવી દઈશ. તો ચલો આપણે અહીંયા સમજીએ. તો તમારી મેનેજમેન્ટ કોટામાં અહીંયા 10% સીટ હોય છે. એની પહેલાં તમને ખાસ સૂચના આપવાની રહી ગઈ કે તમે હજુ સુધી જો આપણું ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો ન કર્યું હોય તો ખાસ ફોલો કરી લો. આપણી ઇન્સ્ટાગ્રામ આઈડીનું નામ છે અહીંયા ટ્રેન યોર બ્રેન 279. તો આ તમારે આઈડીને અહીંયા ખાસ ફોલો કરી લેવાનું છે. ચલો હું અહીંયા આઈડી લખી દઉં છું અહીંયા 279. ઓકે, તો આ તમે આઈડીને ખાસ અહીંયા ફોલો કરી લેજો. આપણે મેડિકલ એડમિશન પ્રક્રિયાની સૌથી પહેલાં અપડેટ ઇન્સ્ટાગ્રામ પેજ પર આપીશું અને પછી આપણે લોંગ વિડીયો બનાવી અને યુટ્યુબ દ્વારા તમને સંપૂર્ણ માહિતી સમજાવવાનો પ્રયત્ન કરીશું. પણ તમારે સૌથી પહેલાં અપડેટ તમને ઇન્સ્ટાગ્રામ પેજ પર મળશે અને હાલ આપણે શોર્ટ વિડીયો દ્વારા મેડિકલ એડમિશન પ્રક્રિયાની જાણકારી ઇન્સ્ટાગ્રામ પર આપીએ છીએ. તો આ જે આઈડી છે ટ્રેન યોર બ્રેન 279 તો આને તમારે ખાસ ફોલો કરી લેવાનો છે. તો ચલો હવે આપણે મેનેજમેન્ટ કોટાની વાત કરીએ અહીંયા. તો જે પણ તમારી સીટ હોય એમાંથી તમારી 10% સીટ અહીંયા મેનેજમેન્ટ કોટામાં જાય છે. તો આપણી જે 1,005 સીટ છે એમાંથી 10% લેખે તમારી અહીંયા 100 સીટ હોવી જોઈએ. પણ મેનેજમેન્ટ કોટાની માત્ર અહીંયા 92 સીટ છે. તો મેનેજમેન્ટ કોટાની પણ અહીંયા કેટલી સીટ છે અહીંયા ઓછી સીટ છે. કેમ કે એ શેમાં જે આપણી અહીંયા સરકારી કોટામાં થોડી સીટ વધારે છે તો કદાચ અહીંયા 1-2 કોલેજમાં મેનેજમેન્ટ કોટાની સીટ નહીં હોય. પછી આપણે જોઈએ અહીંયા NRI કોટા. તો NRI કોટામાં તમારી 15% સીટ હોય છે. એટલે કે તમારી જે 151 સીટ અહીંયા તમારી NRI કોટાની હોવી જોઈએ પણ છે કેટલી અહીંયા 143 કોલેજ. તો બાકીની 8 સીટ ક્યાં ગઈ તો એ ક્યાં ગઈ આપણી સરકારી કોટામાં. કેમ કે અહીંયાથી 8 સીટ ગઈ અને અહીંયાથી 8 સીટ ગઈ તો એ 8 સીટ ક્યાં મળી અહીંયા તમને 16 સીટ અહીંયા મળી. દેખાય છે તમને 754 હોવી જોઈએ અને 770 છે. તો બંને આપણી ગવર્મેન્ટ કોટામાં જે છે એટલે તમને ફાયદો જ છે. કેમ કે અહીંયા તમારી ફીસ ગવર્મેન્ટ કોટામાં 18 લાખથી લઈને 39 લાખ છે અને તમારી મેનેજમેન્ટ કોટામાં ફીસ તમારી વધારે છે. તો તમારી 25% લેખે અહીંયા બંનેની થઈ મેનેજમેન્ટ કોટા અને NRI કોટાની થઈ અને અહીંયા તમારી 251 સીટ હોવી જોઈએ પણ અહીંયા 235 સીટ છે. ઓકે, તો ચલો હવે આપણે જોઈએ કે આ જે 235 સીટ છે આનો કેટલો ખર્ચો થશે. હવે તમે કહેશો કે તમે તો અહીંયા મેનેજમેન્ટ કોટાના ખર્ચાની તો વાત કરી પણ અહીંયા NRI કોટાના ખર્ચાની વાત કરી નહીં. તો NRI કોટાની પહેલાં તો સીટ કેટલી છે અહીંયા 143 સીટ.
તો 143માંથી 143 સીટ અહીંયા મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થશે. તો કેમ અહીંયા એનઆરઆઈ કોટાની સીટ આપેલી છે? તો ચાલો હું તમને એનો કોન્સેપ્ટ સમજાવું કે અહીંયા જેમ કે MBBSમાં પણ એનઆરઆઈ કોટાની સીટ છે, આયુર્વેદિકમાં પણ છે, હોમિયોપેથિકમાં છે અને ડેન્ટલમાં છે. એટલે કે MBBSમાં જે GMRS કોલેજમાં એક પણ મેનેજમેન્ટ કોટાની સીટ નથી, પણ અહીંયા દરેક કોલેજમાં 15% લેખે સીટો છે. પણ જે એનઆરઆઈ કોટાની સીટ છે એ માત્ર અહીંયા GMRS કોલેજ છે, જે ટોટલ 13 GMRS કોલેજ છે, એમાંથી માત્ર 3 કોલેજમાં ભરાય છે, કે જેમ કે GMRS સોલા હોય, GMRS ગાંધીનગર હોય અને GMRS ગોત્રી વડોદરા હોય. માત્ર 3 કોલેજમાં ભરાય છે. બાકીની દરેક કોલેજમાં MBBSમાં પણ જો એનઆરઆઈ કોટાની સીટ ખાલી રહેતી હોય તો જે બાકીના 3 કોર્સ છે આયુર્વેદિક, હોમિયોપેથિક અને ડેન્ટલ, એમાં દરેક 100% સીટ ખાલી રહેશે. પછી એને શું કરશે, એનઆરઆઈ સીટને પછી સેકન્ડ રાઉન્ડમાં મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે, પણ પહેલા રાઉન્ડમાં એ સીટ ખાલી રાખવામાં આવે છે. તો આ જે 143 સીટ છે અહીંયા એ સેકન્ડ રાઉન્ડમાં મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થશે. એટલે કે આમ તમે જોવા જાઓ અહીંયા તો આ જે 235 સીટ છે એ શું છે, અહીંયા દરેક 235 સીટ અહીંયા મેનેજમેન્ટ કોટાની સીટ છે. ખાલી આ તો તમને દેખાડવા માટે અહીંયા એનઆરઆઈ કોટાની 143 સીટ છે. ઓકે, તમને કોન્સેપ્ટ સમજ પડી ગયો? તો 25% સીટ અહીંયા મેનેજમેન્ટ કોટાની હોય છે. હવે આ 235 સીટ છે એનો ખર્ચો તમારો કેટલો થશે અહીંયા? તો 26 લાખથી લઈ અને તમારો 62 લાખ રૂપિયા ખર્ચો થઈ શકે છે. તો ખાસ તમારે ચોઇસ ફિલિંગમાં ખાસ ભૂલ નથી કરવાની, કેમ કે તમારો એક કોલેજમાં તમે એડમિશન લેશો તો 26 લાખ ખર્ચો થશે, અને તમે બીજી કોલેજમાં એડમિશન લેશો તો 62 લાખ ખર્ચો થઈ શકે છે. અને જે બાકીની કોલેજનો ખર્ચો થઈ એ 24 લાખથી લઈ અને 62 લાખની વચ્ચે તમારો ખર્ચો થઈ શકે છે. તો બસ અહીંયા આપણો વિડીયો પૂર્ણ થઈ ગયો. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રોને વિડીયો શેર કરી શકો છો, તો એમને પણ મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની દરેક પ્રકારની જાણકારી મળતી રહે. અને જો હજુ સુધી તમે પેડ કાઉન્સેલિંગમાં ના જોડાયા હોય તો ખાસ જોડાઈ જજો, કેમ તમને સંપૂર્ણ પ્રકારનું પર્સનલ માર્ગદર્શન આપવામાં આવશે, જેમાં તમને દરેક વસ્તુનો મહત્તમ ફાયદો થાય એવો અહીંયા અમે પ્રયત્ન કરીશું, જેની ફીસ અહીંયા 9,999 રૂપિયા છે. તો ખાસ તમારે પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું જોઈએ. તો ચલો મળીએ આવા જ આપણે ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે.